બરોબર કદાચ આવડા શુક્ર કાલ પકડ્યું રિટર્ન મારો ભાઈ ધોળે દાડે પૂછે છે કે તારા કે હો બાપા તારા છે દીના બરોબર પણ મેં કે આખા પાછા મતરો મત મને એમ કહો છો તમને 17 દાડા કમ્પ્લીટ કહો છો 17 દાડા તમારું કમ્પ્લીટ આખું ગાડું ફિટ ચોખ્ખું બેસી જાય પણ મહેરબાની કરીને તમારા દેહ છે બહુ અળવિત્ર તમારા દેહમાં ખૂબ ગમત્રા કરેલ છે ખૂબ બારવટા ખેલું છે ત્યાં દેના કોઈ ઘરસાલી દેહ એમ છે નહીં દીના ભાઈ જીવાત કરવો તો મને આ તમારે સમજાવું ભાઈ તમે કોકને ખાલી દોડ્યું ન બધું નામ થી એમ કોઈક મટી જાય છે એટલે મટી જવું જોઈએ આવી માત આવી છે તમારે કરી તમે રાત્રે બેઠા છો તો હું તો મારે તમે ઝાકરો નહીં હાલતી પણ તમારે કોઈ માતા નહીં કે આવું કોઈ ભૂખો તમારા નહીં કે દિનેશભાઈ ભાઈ તમારા દેહમાં અટકાયા છે કે કોકના દેહ તો 100 મહિને વેણ લાવે પણ તમારા દેહ હવારના ભળાને 12:30 વાગે વેણ લાવલ ત્યાં ડોહા ના સવારના ભણોલા 12:30 વાગે દેરો કામ પૂરું કરીને આવતો રહો ઘરે ને ખબર પડે કે આપણી માતા કામ કરી જ દિનેશભાઈ શું કહું છું ભણતો બધો બગાડ નાખ એટલે તમને કે વાતમાં ઉભા ન રહ્યા ભાઈ હે ભાઈ હું માતા તને વધારે નહીં કહેતી કારણ કે તું સમજુ છે સમજાવવાનું ભાઈ તારી જિંદગી માટે કહું છું તારી લાઈફ માટે કહું છું તારી જેટલી પેઢી માટે કહું છું પરદા માટે કહું છું વંશ પેલો નહીં આવવા દેના છે બધાય નકુદ ગાડી નાખ્યા દેના છે ભાઈ એક દેરું હારું નહીં આ પાછો ઘરના કે ગાડલા કે એવા રેડી 12 પછી ભૂત ઘણો થાય છે તે હું તો મને એમ કહું છું કે ભાઈ મરી તારનો વખો તમે ઘરે પેદા છો આજે ભાઈ મરી ગઈ ત્યાં છોકરા મિલી એ દાડાની તકલીફ તમારા ઘરે આવી ને કે મને માતાને એવું ન લાગે કે આ બંડીની એન્ટ્રીની અંદર ભૂત પેદા થાય ભૂત આવે હોય અત્યારે તો આપણે ઘુમરો ખાઈ નાખ્યું ભૂત વાળું આવે એટલે એને એટલે જે સદગુથી પોતવા જ નાખ્યું મારે જવું નહીં બધું થઈ ભાઈ હું તમને એમ કહું છું તમે તમારા જરા 1000 તમારે કોઈ પૂછ પાડવા આવ્યું હોય તો તમે પૂછ પાડી પર તમારે કંઈક પોતરવું પડે ખેતી કરી જવું પડે તમને ભાડે ખ્યાલ રમો તો સાઈડ મને હવે કોઈ તમારો પકડ આવ્યું હે હવાયું જોઈએ દીના હા એવી હોવું જોઈએ આમ ભાગ વાગવું જોઈએ આપણે તો કેવું પડે શું રેણી કેળની વેણ ખાઈ છે ભાઈ દોહાઈ ખાતા આયા તેને તમે ખાતા આયા બરોબર પછી આપણે લીધા કરીને બે તોડ્યા ખરીદી ના નિરંતર મજૂરી કરાવે ત્યારે નેઢે રાખ્યા બધું તમે કર્યું બરોબર તમે ધીરે કકળાયા ખરી ધીરે ભેળાઈ રાખ્યા અને તો બધા ભેળાઈ થઈ ગયો એટલે આવી બધી આડા રોઢી વાતો પડી છે તો ખૂબ મહેનત ઘણો કરો ને તાર મેળ આવે મારો ભાઈ એટલે તું આમ નામ કરીશ ને તો હરિયા ફેદા છે લોકો પાર જ નહીં રહી છોકરા રખડી જાય મારો ભાઈ હું તારા હારા હારું તમે કરજે એમ ના કરું જતન જતન માથે ટેડ ખાયો હું આ ગાય હારું પૂછું ને છોકરા બચ્ચે હું તેને હારું પૂછું કેવડાનો છોકરો ઘરે વાટતો તો રસ્તા તમે રોડાઈ દો જરા ઉપાડી લેતા હતી ના ભાઈ કેટલા ઉપાડ લીધા છે આ તો ગતિ હાસી જાણતો ખબર પડે દિવસ ને કેવો રહે ભાઈ હે અને વાત કરી દીધા તમારે પેલા જે આયા છે માતા બે શબ્દો તો કીધા છે હે કીધા ને ભાઈ હમણાં તમારે થોડું ઠાકોર આટલો તારા આવે તો મટી જાય મટી ગયો મારો ભાઈ એમ હું કહું છું કે મટી ગયો ભાઈ કીધું તને લાભ મળે નજર મારું નો માથા તે દાડા ના થવાય તો હું સતી ના થવાય છું એટલે જેટલું બોલું છું એટલું હું માતા 100% પડું છું પણ તમે મારી વાતમાં ઉભા રહો તો મને ગમો છો તમે કોઈ ગમતા નહીં કારણ કે હું દેવ છું તમે માણસ છો હા પણ હું એમ કહું છું જેને તમે પૂછતા હશો તો હું મારા પુત્ર જરા તો બોલીને બેઠી છું તો મારી નાખે બાપા એટલે ઘણા જાદુ કરાવ્યો ભાઈ સમજ્યા ને ગામ પર કેવા ગામ પર માતા જરૂર દેવાની ઉડાડી લાગતા હતા ભાઈ એક તમારા દેવ કરાવે છે તમે નથી કરતા અને એને ખટતો હવે તમે તો દેવના હાથથી ઓળખ કરો જો સાહેબ દુઃખ આવે તો આ માતા મારે તમે રાજ મારી જમા નથી કરી ગાયો ઈયર પી આવે મોકું પે પડી જાય મને ખબર પડે કે ડોક્ટર બોલે ત્યાં પણ આ કે નહીં તો શું કે કારણ મને ઈ પૂછવાની છે
એટલે ભાઈ આ જક આયો ને જાય પણ લાવે લાયું છે ઈ હું રાજી કરું હું હાથાપુરી કરું તો તમે નમત તો તમે જે કરાવી હાસું ને તમે કરો પણ આ ધણી પર મોને હું તો નથી કરતો એટલે હાસા એટલે હાસા પીને આવે એટલે હાસા એટલે હાસા ભલે તો સત્ય વાત છે વાત સાચી છે સત્ય વાત છે આ તો બધા તમારું થાય છે દેવના તમે સાથે દેવ મળશે બીજા નંબરમાં પછી દેવ મળ્યા છે રહેવું પડે જાણો કે હવે મળ્યો છે ને હવે મોત એ મળવાની તૈયારી છે તો દાડા ગણે એટલી વાર છે દેવતર પડી જવાનું છે પાક આ મોતર બહુ એ એક ભૂલ કરી છે એ ભૂલના જોડર 5 કિલો દાણા નાખે રેડી એક ભૂલ તે કરી છે ભૂલ બહાર નહીં પાડતી એ ભૂલ કરી છે 5 કિલો જોડર તો દાણા નાખે સારું શું તો ખમા કે ગોળે પકડી ઉઠાડો આપો તો માથે હાસા મારી દીકરી છે તો હું શું કહો માનું છો ભાઈ? હું માનું છું મારી મસ્ત જીવડો દાણા નાખે રેડી એટલે જેટલો પેઢીએ પણ વધશે એટલો મોકો મળશે ભાઈ પેઢીને પણ એટલો મોકો મળતો નહીં ભાઈ તારે 75 ભૂલી પડી હોય 2 કરોડ પડી હોય પણ 5 કિલો દાણો તને છોડ્યો રેડી હા ભાઈ 5 કિલોમાં નહીં છોડે મારે 5 કિલો દાણો મૂકો તરત જ છોડ દો તારે ગમે એવડા ગુના પડ્યા છે તોય રેડી અને ગમે એવડી માતા તો નડતી છે ઈ માતા તારા બાપને મૂકો જો તેડાને પગાવે આ ખાવા ખાય આ રેડી રેડ ખાય આ ઉપડા બેહારવા ન પડે અને બરોબર તેડાડા પડે ને બધું રેડી રેડ થઈ જાય હું નહીં કીધી કે તું કેદાડે બધા ઘર ભરતી જઈ રાગે રાગે એક એકલું કરશે મારો મેર સાહેબ કહે તને કમાઈ ના લે એમ તો કરશે ભાઈ હું નહીં કહેતી કોઈના ઘર રૂપિયા ભય મારો ભાઈ બરોબર દવાખાનો હતા વ્યાજ લાવીને આપણે જવું પડે એ પહેલાની વાત છે દેવનું વ્યાજ લાવીને કરાવો તો મને એમ થાય ભૂવો તો મારો ભવાયો માતા આવી ડાચે આવી રોટલી ખાઈ હતી હે મારે તારું કોઈ રોટલી ખાવું નહીં મારે તારું કોઈ જૂઠું નહીં હવે પેલી માતાની વાતમાં ઉભરી એમને કદાચ પડશે આ મજૂરી કરી આલી તને આપી બરોબર મોટો દિલીપને કરોડ તાર કાયમ ગુણ એના ગાવાના કારણ કે શું રેસ્ટોરન્ટ બતાડી તમે મેં માતા પેલી મજૂરી કરી મારા કામ મોટો નહીં થાય હું તો મોટું શું કામ છું તમારા કુળમાં તમે મોટો કરજો તમારો મોટો કરી ખાસી તમારી મોટી કરી માતા એરિયા ખાસ ભાઈ એમાં મને નથી ગાણા ધ્રાગરામ કોઈ નહીં ઓળખો તમારા પણ ધર્મમાં તમારા સમાજ તમે મોટો કરશો તમે તમારે માતાને મોટા કરશો તેના કરશો એ તમારે લેવા થાય એની માતા તમે માતા બધી આશીર્વાદ આવ કરે છે ને લોકો થોડા જગાડશું કે હું દિલીપની માતા આવી છું તમે આ 10 મના હતા જીવનનું કામ આવું હોય રીતે હું કરું છું તો પહેલા ધોરણો દેવો એ પડો ખોટો એટલે કે માસ્ટર ના થઈ જવાય હે દિનેશભાઈ તમે તેરાનો એકડો ખોટો ને તમને દીધા કે વિધવામાં આવી છું પણ ના શીખી શીખી આપણે માસ્ટર થવાય ખરો ને એટલે એ આ દેવગતિ છે એના હકીકત તમારો કોમ છે તો આ તો લોહાને પડ્યો માતા મળે છે ભાગ છે એટલે મળે છે અને પેટીની પૂણી છે તો લોહાની માળા છે એ પૂર્વની કાઢી પૂરી મારી હવે મારી કાઢી તપાઈ તો 2 અઢી ટકા 5 વર્ષમાં આટલું કરી છે તમને મોટો ન કર્યો તમારે તો ધોવાય આવવાનો ભૂલતા આ તો બધા ઘણા મુકાલે એક કરીને માણસ પડ્યો છે મને એમાં લાગણી લાગી છે તારું માતા આવી છે અમુક લોહાનો ભાગ નહીં કોઈ લોહાનો રૂપિયો નથી આવવાનો તમારે કોઈ જૂતું પણ નહીં બિચારી માતા પણ નહીં મને ખબર કે કાપું ને જૂતો પાડો કાપું બકરા ચકલા હું સોચતી નથી એવું નહીં કીધું નહીં લેતી એવું લેવું છું ભાઈ ઓ એવાય લેવાની પણ બીજાને ખબર છે આપણા જેવા ગરીબો ગરીબનું નહીં ખાવાનું નાનકીને છોડવાનું નહીં. તો માં તમને બહુ ખબર પડશે અને તમારી રક્ષા માં કરે દિનેશભાઈ ખોટું નહીં કરવું તારી માતા બરોબર સર્દી કરો કરશે તમારી ઘરે કમ્પ્લેન થઈ જાય મજૂરી હારે મારી આ માતા કરી આલે તમારા આ છોકરા નાતી કરવાનું મને કશું નહીં યાર રેડી શું કહું છું નાની માતા ઉપર પૂરી વિશ્વાસ રાખવાનો હું માતા બોલી હું પૂરું કરી આલી 100% હું ના જોઉં પણ તમે હું થઈ જાય ફિકર ના થાય આની તો રાખવું પડે એટલે મોગટથી ખબર નહીં તો તમારા સ્વરાજી બે સ્વરાજી દૂર સ્વરાજ થાય તમારે આવતા વાર પણ નહીં થાય એ દિના જો
અત્યારે સર ગોબરની લડે રેડો બેઠો રહી એ જોડે દોસ્તમાં કાઢો કૂદીને મઢે તારા દેશલો કોનો દેવ લાગતો તો ધણમાં બદણમાં હોય તો આ તો પૂછતો તાર દેશ છે કોણ કોણ ખોળી આવી દોસ્તમાં કાઢો ને તરગરી પડતી આ બોલની વાત હું ઉભો રહી એ તો ખોટી સલાહ નહીં આવે કારણ કે તારી હું કાયમ કરું છું ના, રહેતા નથી. મદદનો સો પણ રહેતા નથી. તારા હિત માટે કેટલી છે? હે? એ ભયા હવે આ તો ઠીક આ બાપુની આવી દિશા છે તમારી આવી આવશે તમે ત્યાં ખબર એ પૂછવા વાત કોણ થશે હા, એ વિચારો. આટલો વિચાર છે ખાલી મારી વાત રેડી આત્મા ઉપર એટલું કાબુ રાખશે ને કે મજબૂત વાત જિંદગી એક એક ત્યારથી બદલાઈ દે કશું બી થવાનું તો બધું નાખી દેવાનું આખા તારા દેખ કર્યું બધું જોઉં હવે કાલથી અમારો હાથ થયા જન્મ જ થયો છે બાબા પગલિયા માંડી છે દેવગતિની એટલી સેવા કરતી દાડોજી તારો કોમ પડતું મેળવીને ચલી માતાની સેવા કરી પછી અમારો નાખા છે બરોબર ત્યારે પોદરો ભાઈ બપોર નહીં આવે હું મારો ભગવાન આ પાટણજીના તારી માતા એક ગણ કરવા આવતી ગપા સમરાતી આતેને પાછા લાયા છે એટલે તેને પાછા લઈને આવી ત્યાં ડોબા માથે પાંચસો ખર્ચાય સવાર દાડો રૂપે એટલે એ લેબુ લે છે હોય આ ડોબા માથે લેબુ રાખી ચાર ભાગ કરશે માથે ફેરવી તળાવની પાણી મેળી આવે હોય રેડી જેટલા દેર હશે એટલે સૂર્યની સાક્ષી તડકા પડી બરોબર તપશે એટલે વાટ વાટ કરવા ના થાય છે તો કરી જાય રેડી એક જ લેવું કામ રેડી તાળાનું પાણી દીધા કોઈ દિયાતો હોય તો ચોકડી પર તે મળી જાય એટલે એમ કહું છું કદાચ તને એમ લાગે કે મારું તળાવ પાણી તો કોક થાય છે હું તને એમ કહું છું તારી બેન એકલી નહીં ખાલી તારી બેન ભણવામાં બહુ છે મને મેં તો કરી નાખ દીના તારા જે બેઠક લેસી દરેક મારું દુનિયા માતાની ઉદરનું ઓળખવા રહી નહીં આ તો કહી દો તાર મેં કીધું કે ભોડો તળાવ કે જે ભોગ લે છે બરોબર આવા લઈ ગયું રાઠે રીસી લીધી બેડા માતા પર કોઈ ગયા માતા ત્યારે અખવાય કે પોતા ભેડી ફરે છે ત્યારે તમારી દેવમાં લાવો તમે લાવી કહે કારણ કે તમારી દેવ છે અમે બે તમને આવડે દીના એટલે ભગવાન વધારવાનું અમે હજને તો તારી પીસમાં આગા પાછું નહીં રહેવા જશે તારું પ્રમાણ રાખશે હોતા કોઈ આગા પાછું થશે દીના મેં આ બધા માતા આવેલો છે તારી માતા મને ઓળખતી તો આ બધું લઈને આવ્યો છે હું તારી આ રેડી બરોબર પછી કાલે બદલાઈ જાય કોઈ જે કર્મ થવાનું થાય છે અત્યારે બદલાઈ જાય કોઈ ભાવ એમ કરે તારી માતાની આપણું નહીં ગાવતું બીજા જુનાટો હરીતા પછી થાવ જે પર ખરા પછી માતા દેવ બધાને મહેનત કરશે તો વાત કઈ આવશે કે કીધું હું તને ભણવા બાંધી બરોબર દરેક દેવને પહોંચો જો અને ડોસીમાં નહીં કે વેણાનું છે બહુ બેઠી તમારી માતા છે ખૂબ ખમા કેટલી હોય લ્યો હજી વેણા લે દવા તો ખાડો નીકળ કરી લ્યો એમ કરજે એવું સમાવેશ તો કાઢિયા તારે ક્યાં છે? તો કેવું તારી વાત છે.
હાલ ઓછો નથી થતો. ના ના ઓછો થવાનું વાર છે. ભાઈ અને માં, તમારે તો તમારે તમારો ત્યાં જોડે વાત કહું છું. તો કાંઈ હું તો કહું તમારે ત્યાં આંખો પડ્યો હોય તો મને ના રાખશો. કારણ કે ધન તમારો ઘડી જાય છે. હું માતા નહીં કરી તમારી માતા નડે છે. રેડીથી ના ભાઈ હવે હું ન કરીને હું થઈ ખોટું જાય હોય. થઈ જાય. આ ઉજાગરા ભાગમાં આપણે દેવ બને તાર અને આખી દુનિયા આજની ઊંચી છે. આપણે રાખવું પડે પરમાત્માના કારણે હવારના કારણે બિલકુલ નહીં. હે સવાર સારું જરૂર પટાઈ મેં હેડેડ કરી દીધું. માતા પરમાર હેડે તો આરામથી નીકળે એ ભાઈ તમને એમ પૂછું મળી તો તમે ખૂબ મોટું મન રાખજો. હવે માથેડેથી જો કે કોઈ મારી નાના મોટી ભૂલ થઈ હોય તો હું કરવા તૈયાર છું. હું માતાને કીધું તમે ગુનેગાર છો. પણ આ તો નાના મોટી ધર્મની જે વાતો હેઠતી હોય આને કેવું હોય અને ઘણા આપણને ખબર ન હોય હા, એ જરૂર ત્યારે પણ કરે, સંપર્ક કરવા ને એને પણ હોય. અને આપણે બધા જેવું વાતું પડ્યું તો પાછું થઈ જાય તો કોઈ ફળ્યું લડે નહીં. ઘરમાં ખૂબ હંપરાશ છે. ભાઈ ભાઈ ભેળા થઈને હેઠતો મત આવે. માતા એમ કહું છું નોકા પડી ના હેઠશે કે ઘરમાં ખોટા કરી ના કરશે. ગુલાબી માતાને ઠીક કરીને હું માતા પૂછે હું કેટલી પછી હું જરા પપ્પા માટે વાત કરું. આ તો અવાર બધા થઈ જાય બધી માતા પણ કદાચ મોટો કર્યા સુરેલ માં કરે તો બરોબર કરગત માં તો કેવું ન કરી આલવાનું કરી જોઈ. આપણે તો પણ કોઈ સમય આવશે કરવાની એટલે આ પાહું નહીં મારવાનું. રેડી બાહો થઈને મજા મજા તો માતા પર મજા રાખવાના લઈને આવી. મારા માટે કરીને બધા કે 5 મિનિટ આરામ કર્યો હશે તો મજા ન કરી તો તારી માતા પૂરતી કરીશ બધી માતાને ભૂલતા જો. કારણ કે બેન મૂકી તમારો પ્રમુખ પોતો કરી દેશું હોય એની માતા પ્રમુખ તો થઈ રહ્યા કહેવાય. મારે પોતે થવું નહીં મેં તમને મોકલી છું. મારે બતાડે ને ભગવાન કહેવાય અત્યારે મારે બતાડવું તો છે હોય આ તો મારે કોઈ બતાડતું જ નહીં. એ ઘણા કે મારા ભગવાનને કીધું પૈસા લે આ લો નહીં લો ચલો કહો ના બોલ ના હો પોતાડો પાણીમાં સબ્જી માછલી ભેંસને લોટ નહીં પકડો તો પકડ નથી પકડવાનું વાત જ નહીં રાખવા. ભાઈ પીઠ ભલે કર્મમાં છે તમારા આલો કે આ બાપુ બધા બરોબર તમે હારા થઈ જાવ. બહુ વાત નહીં એક વાત પૂજા આટલે પડી છે જ્યારે તો 75 છે માતાને મળવું પડે છે ઓલી મારી જાવ તમારી ઘેર મળવું પડે છે અને શરીરના બે હાથ ઉમરી કે છે ઉતરે તો તારો સમય આવશે તને લાય તમે ફરીને તમે ડગકાય રેડી સુગુત્રા આમ ખૂબ નજર રાખજો તો તમે થઈ જયારે બતાવી છે કે શું થઈ પીવાનું ચાલુ કર્યું કે મોટા ભાઈને હું ગયો એટલે વાર્તા પતી જે પણ કોઈ ના જાય. આ તમે હતા કે કહું દુનિયા દેવા પણ તમને નહીં હેંકરે મારું. ક્યાંમાં શું ભરાઈ ગયું છે ગયા જે માતા લેતી હોય પીતી હોય એ બરોબર છે દિનેશભાઈ તો પિયાલા લેતી હોય તેમ થતું બધું સારું થતું મારો કરવાનો નથી ના હાલવા. અમારે બધી એમને 2 વર્ષ હા તમારે જોડાવડી છે એ છોકરા રવાડા થઈ જવડાય એટલે પાછો બીજો દેરા અમારે એમ કરી નાખો તમે તેમ કરી નાખો મોટું પાડે પણ લઈને આવે પાછું એનું લઈને ના આવે લઈને આવે પોતરો ભરી લઈને આવે એટલે 4 દિન શાંતિ કરી નાખે. પણ અમન તો ભૂલા પાડી દીધી આ દેવી પર કેવો પાછી બેઠા પાટ લઈને તો તમે તો ઘણા હરિયામાં એકડો ફોટો બાકી એ ઘરમાં પૂછો તો ભાઈ હું પૂછો તો બરોબર બાપુ હું તાર વગેરે તમે લગભગ 70% તો નહીં આવી જાય હે શું કોઈ છે તો કારણ કે ભરવાના લાખ દાગી ના હોતો હે વિચાર તો મોડ બધા મારા ભગવાનના દ્રાક્ષ મારા દોલનપુર પર વર્તમાનના બધાના ભગવાન હાથમાં આ માટે જે વર્તમાન તમે આયા છે દોડ પર વિડિયો છે તમારો પપ્પો ગલુડો છે તો પતાજી મારો દુઆર કરનાર માતા બળપુર મારો નામ ખૂબ પરવાળો છે જીવનમાં વધારે છે કે હાથર મિનિટ થઈ જેથી યાદો નહીં તમે કાર્ય
રહેશો માતા મારા શબ્દ સુધી દ્વારા મોટેલી બોલી તો બાપુ ખાતા કરી પંદર મારી પર દવાખાને કરવાની ગોળા કરવાની રેડી મજા કરતો મોજ રીતથી બરોબર થયા ગવા સુધી સારા રીતે માતા કમાઈને આવી તમારે મજૂરી ખાલી પેટક ઘર તમારો રેડી